અમારા ખોજા ટીવી, રેડિયો અને એરવેસના શ્રોતાજનો, આપણે સિરિયામાં છીએ તો સિરિયાના નવીન ઉપર બાકી રહીએ અને પછી આગળ વધશું. સિરિયા પણ પોતાના વિદેશી પ્રધાન મિનિસ્ટર des Affaires étrangères વલીદ મુઅલ્લિમના મોઢેથી પોતાનો રાજીપો જાહેર કર્યો છે. ગઈકાલ તે રશિયાની જમીન ઉપર હતા. વધુમાં જણાવ્યું હતું કે મોસ્કો રશિયાના હાકીમોની ડહાપણને હું સલામ કરું છું કે જેઓ કોશિશ કરી રહ્યા છે કે અમેરિકાના હુમલાથી અમારી વસ્તીને બચાવી લે. બીજી બાજુએ બશર અલ અસદ ગઈકાલ જાહેરાત આપી હતી કે અગર અમેરિકા દેશ પર હુમલો કરશે તો તેને ચેતવણી આપવામાં આવે છે કે બધી વસ્તુઓનો તેમને સામનો કરવો પડશે, ભલે પછી રસાયણક હથિયારો આર્મ શિમિક કેમ નહીં હોય. અગર અમારા વિરોધીઓ ટેરોરિસ્ટ લોકો એ આર્મને અપનાવશે. ફક્ત સિરિયા આ કાંઠામાં નથી, તેણે વધુમાં કહ્યું હતું. અહીં એ ઉપરાંત બશર અલ અસદ કહે છે કે બલકે બીજા ઘણા સિદ્ધાંતો, ભાગ્યો, અંશો આ પ્રદેશ એનાથી બનેલો છે. હું કોઈ જાદુગર નથી કે તમને કહી શકું કે કાલ શું થવાનું છે. બશર અલ અસદના આ શબ્દો છે. page 58 58 નંબરના પેજમાં લે કોતિદિયન ઇન્ડિયાના સમાચારમાં જણાવે છે કે આશરે 5,000 પોલીસ અને મિલિટર લોકોને ઉત્તર પ્રદેશ રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. ખાસ કરીને મુઝફ્ફરનગરની ચોતરફ, જ્યાં ગયા શનિવારના હિન્દુ મુસ્લિમ વચ્ચેની મારામારીમાં 28 માણસો માર્યા ગયા હતા. વધુ ભાગે વસ્તી ત્યાં હિન્દુઓની બનેલી છે અને આશરે 38% 33% મુસલમાનો ત્યાં જીવે છે. 90 માણસો 90 પર્સનને સરકારે જકડી લીધા છે. ઉત્તર પ્રદેશ 1992માં મોટી કતલેઆમનું મરકઝ બન્યું હતું, જ્યાં એક મસ્જિદને હિન્દુ લોકોએ જમીનદોસ્ત કરી દીધી હતી, જેમાં 2000 મુસલમાનોએ પોતાની જાન આપી દીધી હતી. બાબુરની મસ્જિદ કે જે અયોધ્યાથી એ લતાના નામથી મશહૂર છે. ખગોળશાસ્ત્ર એસ્ટ્રોનોમીના સમાચારમાં લે કોતિદિયન ટાંકે છે કે લગભગ 2 લાખ માણસો તૈયાર થઈ ગયા છે મંગળ ગ્રહ માર્સ પ્લાનેટ તરફ 2023ની સાલમાં સફર કરવા અર્થે. ફક્ત જાવા ખાતર, ત્યાંથી પાછા આવવા માટે નહીં. આલે સેમ્પલ. આ માણસો લગભગ 140 દેશો 140 પેઈથી આવેલા છે અને આ પહેલો કાફેલો છે કે જે મંગળ ગ્રહ ઉપર વસવા જઈ રહ્યો છે. આ સમાચાર સાંભળીને કદાચ કાફેલા તૈયાર કરનારાઓને ત્યાં પણ જવાનો શોખ થાય. અત્યારથી તમે તેનો ઈરાદો દર્શાવી શકો છો. નિધર્મી દસ્તાવેજ શાર્ત de la laïcité ની વધુમાં જણાવવાનું કે ગઈકાલ કેળવણી પ્રધાન મિનિસ્ટર de l'éducation ગઈકાલ ફ્રાન્સમાં જાહેર કર્યું હતું. તેના માટે આગળ કહેવાય ગયું કે અહીં રેયુનિયનમાં એડ્યુક આક્સિયોની મંડળી એસોસિએશન ગઈકાલ ખાસ ભાર આપ્યો હતો કે પડદો, હિજાબ, પોર્ટ du voile રેયુનિયનના જીવનમાં બરાબર દાખલ થઈ ગયું છે. એવું ન બને કે અમુક સ્વમતાગ્રહી ડોગ્માટિક માણસો અમારા સમાજની ખૂબીઓ, વિવિધ ગૂંચવણો અને પાયારૂપી વાતોને સમજી ન શકે. ગયા વર્ષે અમુક નિશાળિયાઓને આના કારણે બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, જેને બાદમાં પાછા એ બચ્ચીઓને લીસેમાં સ્વીકારી લેવામાં આવ્યા હતા. અમારી રેયુનિયન સમાજોની મુખ્ય દિશાઓ, મુખ મુદ્રા, ચહેરાઓ જોઈને સમજવાના એવું રેક્ટર de l'académie કહ્યું હતું. ફક્ત સખ્તાઈ અને ક્રૂરતાથી, rigidité et brutalitéથી આ શાર્ત અમલમાં મૂકવામાં આવવાની નથી. તો જ આ શાર્તનો દસ્તાવેજનો સાચો અર્થ અને મકસદ સમજાશે. મોરિસના સમાચારમાં લે કોતિદિયન છાપે છે કે એક હિન્દુ ગુરુજી કે જે અગાઉ હિન્દુ સમાજોના પ્રમુખ હતા, તેમને ત્રુ ઓબીસની જગ્યામાં કે જ્યાં સૌથી જે ખૂબસૂરત પ્લાસ છે તેમાંથી આ એક છે,
સરકારી જમીન ઉપર એક રેસ્ટોરાં હોટલ ઉગાડવાનો ઈરાદો કર્યો છે. મોરિસના પ્રીમિયર મિનિસ્ટરની સગપણમાં હોવાથી તેને આ ફાયદો નસીબ થયો છે. કામકાજ ગયા શનિવારથી ચૂપચાપ શરૂ થઈ ગયું છે, કોઈને જાણ કર્યા વિના. તેમનું કહેવું છે કે તેણે કાયદેસર, આ ગુરુજીનું કહેવું છે કે તેણે કાયદેસર આ જમીન મેળવી છે. લોકો આનો વિરોધ કરી રહ્યા છે. આવું પહેલી વખત થતું નથી. આની પહેલાં પણ મોંશવાઝી કે જે એક બીજું પ્લાસ છે ત્યાં પણ લાગવગવાળાઓ લોકોની દુકાનો ખડકાઈ ગઈ છે. તમે સમજી ગયા હશો કે લાગવગ અને ઓળખાણ વગર કોઈ પદવી કે લાભ અને ફાયદાની આશા રાખશો નહીં. તમારા નસીબની ચાવી લાગવગ, ઓળખાણ અને દોસ્તીમાં સમાયેલી છે. જમીનનો વિષય છે તો આપણે રેયુનિયન ટાપુ ઉપર આવીએ. મોરિસ ટાપુને છોડીને કે રેયુનિયનના સુદ કાંઠામાં, સાઉથમાં સેન્ટ લુઈ તરફ જઈએ કે ત્યાં સુદ આફ્રિકન પ્લેન દ ગોલમાં જબરદસ્ત કોમ્પ્લેક્સ કોમર્શિયલ ખોલવાનો ઈરાદો રાખે છે અને 70,000 મેત્ર કારે આશરેનું ચણતર કરવા ધારે છે. 60 થી 80 હેક્ટર જમીન ઉપર કબજો કરશે, જે બહુ જ ફળદ્રુપ પાક ખેતી આપે તેવી જમીન છે, જ્યાં અનનસ અને શેરડીના ઝાડો દૂર દૂર સુધી ફેલાયેલા છે. વસ્તી એકદમ ઉછળી છે અને જબરદસ્ત વિરોધ દર્શાવ્યો છે. લોકોએ કહ્યું કે શું સુદ આફ્રિકનને અમારી જમીનો ઉપર કબજો જમાવો છે? જેવી રીતે બીજી દુનિયામાં ચીનવા લોકો, ઇન્ડિયન લોકો અને ઓસ્ટ્રેલિયાની વસ્તીમાંથી લોકો જમીનોને હાથ કરી દીધી છે. શું આનું નામ ડેમોક્રેસી છે? આ તો ઉશ્કેરે છે અને અપમાનજનક છે. આફ્રિકા ઉપર અગર આપણે નજર નાખીએ તો સાઉથ આફ્રિકા સામે દેખાય છે કે જ્યાં રવિવારના 60 માણસો મોતને આધીન થયા હતા. 6 મહિના અગાઉ પદભ્રષ્ટ થયેલા દેશના પ્રમુખના સાથીઓ ગામડાઓની અંદર પ્રવેશ કરી પુલ અને મકાનોને બરબાદ કર્યાના સમાચાર મળ્યા છે. આફ્રિકામાં કેન્યામાં આવીએ તો ત્યાંના દેશના પ્રમુખ અને તેના ઉપપ્રમુખને ખૂનરેજી બદલ કોર પેનાલ ઇન્ટરનેશનલ de la Haye યુરોપ ખાતે કોર્ટમાં બોલાવવામાં આવશે. પ્રમુખનો કેસ 12 નવેમ્બર 12 નવેમ્બરના ચાલશે. પહેલી વખત એવું બને છે કે દેશનો પ્રમુખ જે પોતાના પદવી ઉપર હોય અને આ પ્રમાણે તેનો કેસ આ CPI કોર પેનાલ ઇન્ટરનેશનલની કોર્ટમાં ચાલે. ડિસેમ્બર 2007માં અમુક વૈશી હિલચાલ વિયોલન્સના કારણે 1,000 માણસો માર્યા ગયા હતા અને 6 લાખ માણસો, 6 લાખ મિલ મોર એ 600 મિલ દેપ્લાસે, એટલા માણસો ગામ છોડીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા હતા. તેનો આરોપ આ તેમના શિરે છે. એજન્સ ઇન્ટરનેશનલ de l'énergie atomique કે જે બોમ્બના બારામાં ચર્ચા કરી રહી હોય છે, તેણે ઈરાન તરફ પોતાનો હાથ લંબાવ્યો છે. એમ Le Quotidien page 56 56 નંબરના પેજ ઉપર લખે છે કે હવે નવી ગવર્નમેન્ટ ઈરાનમાં આવી હોય, પાછી વાટાઘાટ ચાલુ કરવા ઈરાદો રાખે છે. ઈરાન પોતાની ખુશી અને મંજૂરી જાહેર કરી છે અને આ 11મી સભા છે ફક્ત ન્યુક્લિયર હથિયારોના બારામાં. આગલું જેરુસલેમની બાજુમાં જમીનની ખાણમાંથી સોનાના સિક્કા અને બીજા દાગીના બહાર નીકળ્યા છે કે જે આજથી લગભગ 15 સેકલ અગાઉના જૂના ચલણી સિક્કા છે. એવું પુરાતન બાબતોની વિદ્યાના જાણવીઓએ કે જે ઇઝરાયેલના વતની છે, આર્કેઓલોગ, એમ બતાવ્યું છે. જીર પાર્ટ 56 તેના છેલ્લા પાના ઉપર 56 નંબરના પેજ ઉપર આ નવીન છાપ્યા છે. સોમવારના ઈરાક ખાતે 13 માણસોએ પોતાની જાન ગુમાવી હતી. એક રોષની અંદર, વિયોલન્સની અંદર લોકો આવીને આવું કર્યું હતું. એમ તો દેશની અંદર જુદી જુદી જગ્યામાં આવી મોતો અવારનવાર દરરોજ થતી હોય છે. ONUના કહેવા પ્રમાણે 5,000 અને IFPના કહેવા મુજબ
4,000 માણસો આ વર્ષ દરમિયાન ઈરાકમાં મરણ પામ્યા છે. અને આ પાછલા 4 મહિનાઓથી હિંસક વર્તણૂક વ્યોલન્સ ઈરાકમાં બહુ જ વધી ગઈ છે એવું ઝીર પાજ 53 નંબરના પેજ ઉપર વધુમાં લખે છે. બસ આજનું રિવ્યુ ધ પ્રેસ અહીંયા હું ખત્મ કરવા ચાહું છું. તમારીથી જુદો થાઉં છું. વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ. કાલે બુધવારના ફરી મળીએ એવી આશા અને ઉમેદ રાખી અને દુઆ કરી. ઇન્શાઅલ્લાહ. ખુદા હાફિઝ.